આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત એએસપી ઘનશ્યામ ગૌતમ દ્વારા ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓ સામે લાલાક કરાઈ છે। છેલ્લા ઘણા સમયથી વિરમગામ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક ભૂમાફિયાઓ સક્રિય થયા હોય ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા ખાણ ખનિજ વિભાગના અધિકારીઓને આ બાબતે જાણ કરવામાં આવી ત્યારે ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ દ્વારા આ બાબતે કોઈપણ પ્રકારનું ધ્યાન દોરેલ નહીં હોય ત્યારે કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરી। તે બાબતે ખાણ ખનિજ વિભાગના મદદનીશ નિયામક શ્રીને પણ રૂબરૂ રજૂઆત કરવામાં આવી। નિયામક શ્રી દ્વારા સ્ટાફની અછત હોવા જણાવવામાં આવ્યું ત્યારે સરપંચ તલાટી તાલુકા મામલતદાર તથા સ્થાનિક પોલીસની જવાબદારી નક્કી થતી હોય પરિપત્ર આપીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય ત્યારે વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત અને પ્રોબેશનલ અધિકારી એવા એએસપી શ્રી ઘનશ્યામ ગૌતમનો સંપર્ક કર્યો। ત્યારબાદ તેઓ શ્રી દ્વારા ઘટના સ્થળે પોતે હાજર રહી અને ગેરકાયદેસર માટીનું વહન કરતા 25 થી 35 ટનના 11 માટી ભરેલા ડમ્પર તેમજ 10 ખાલી ડમ્પરો ગામની હદમાંથી ડિટેન કરવામાં આવ્યા। મિત્રો, નવનિયુક્ત એએસપી ઘનશ્યામ ગૌતમ દ્વારા ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયા પર લાલાક કરાઈ છે। ऊपर नीचे करे घूम कर